હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. કેમ છો બધા? જો કે બધા મજામાં થશો અને આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે તો ફ્રેશ થવાનું બાકી છે, જે નાવા કરવાનું બધું બાકી છે કામકાજ. કેમ કે આપણે સીધા આવી ગયા હતા ભાઈના મેરેજ હતા ને, ત્યાં આપણે વાડી જોવા આવ્યા હતા. હજી આપણે વાળ કપાવવાના છે એટલે કાંઈ નાવાનું બાકી હતું હજી. કેમ કે હજી વાળ હજી કપાવશું રાજકોટ જઈને, અને પછી આપણે નાશું કાઢવશું. અને આ છે ભાઈની વાડી, તમને બતાવું. આખું લોકેશન આવું છે, બહુ મોટી જગ્યા છે. પાછળ પણ તમે જોઈ શકો. અને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી. અંદર પણ મસ્ત છે. હમણાં અંદર જઈને જોઈએ આપણે. અને આ છે અંદરનો વ્યૂ, બધો આવો છે. આ નીચેનો ભાગ છે આખો જમણવારનો. વાડી તો છે બહુ મસ્તીની, કા કૌશિક ભરી હે ને? એક નંબર. આજે અમે ભાઈ એમને જાગીને જ જોઈએ હો તરત. કેમ કે સવારમાં વહેલા આવ્યા હતા, કેમ કે બધું જોવા કરવાનું હતું એટલે. અને કાલે પાછો માંડવો છે, એના ઉપરનો બીજો માળ છે. દાદાએ ભાઈ નથી કરી દીધું ને, જોવા જવું પડશે પેલા. હા, ના ખુલ્લું છે. આ ઉપરનો બીજો માળ. અહીંયા પણ રૂમ છે. અહીંયા બધાને તૈયાર થવાનું ની માટે. અને અહીંયા ગાડલા ગોદડા ને એવું. અને અહીંયા ભાઈને બેસાડવાના, વરાજાને. અને હજી વરાજાનો રૂમ પણ તમને બતાવું. વરાજાની સુવિધા પણ અલગ છે. અને અહીંયા પણ સુવિધા સારી છે. આખો એસી વાળું છે પણ એક નંબર છે. આ છે વરાજાનો અહીંથી સ્પેશિયલ રૂમ છે આ પાછો જુઓ. અને પાછું બાયણું પાછું ઇમ્પોર્ટન્ટ છે, ઓટોમેટિકલી બંધ થાય. સિસ્ટમ વાળું બાયણું છે. આખા હોલમાં એસી છે. આ વસ્તુ પણ સારી થઈ ગઈ છે. અને હજી આમાં થોડુંક ચેન્જીસ કરવું પડે એમ છે. કા એ ફૂલ બધું થોડુંક આવી ગયું હોય ને, કેમ કે હજી તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોવો છે બહુ આમ. હજી આપણે તો થોડુંક હજી ડેકોરેશન એવું કરશું. કેમ કે અહીંયા જે લોકો હતા એ લોકોએ આપણને આવું હજી બતાવ્યું છે. હજી આપણે વાળે કપાવાના છે રાજકોટ જઈને. કામ કેટલા વાગ્યા છે અત્યારે? વાગ્યા છે 11. ઓહો, 11 વાગી જાય. હાલો તમારે હજી નાવાનું બાકી છે ને? હજી આપણે બાકી છે. વાળ કપાવાના છે હજી. કેમ કે વાળ કપાવાના હતા ને એટલે જ નથી નાહ્યા. નકર તમે પાછા નાહી લેવી તરત. હવે વાળલો આપણે હેઠે જઈએ. હવે પાછા હેઠે બધા આપણી રાહ જોવે છે, બેઠા છે. અને બધા ડિસિઝન લે છે કઈ રીતે શું છે બધું. કાલ ને પરમ દિવસે 2 દિવસ ફૂલ પાકા ચીકી બોલાવી દેવાની છે. એક નંબર લોકેશન આવે અહીંયા. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. અને હેર કટિંગ તો હજી બાકી જ છે. પછી નાહી લીધો આપણે. હવે સાંજે જાશું હેર કટિંગ કરાવવા. મસ્ત રેડી બેડી કમ્પ્લીટ થઈ ગયા. ઘડિયાળ લગાવી લીધી હાથમાં. ઓકે ને? અને ભાઈજી ઉતારશે વરાજા છે એટલે છે. હમણાં એકાદ દી હુએ તો વાંધો નહીં ને. કાલ પાછો માંડવો છે વરાજાનો. વાળ સાંજે તો કપાવા જવું જ પડશે. હજી આપણે થોડું ઘણું લેવાનું બાકી છે. તો હાલો, મસ્તીનું માથું થઈ નાખ્યું છે ભાઈ આપણો. બરાબર ને લાલુભાઈ? હવે ફાઇનલી વાળ આપણા રેડી થઈ ગયા છે. મસ્ત બાબલા જેવા બનાવી દીધા છો ભાઈ. તો મિત્રો આપણે આ છંજુ સલૂનમાં આપણે હેર કટિંગ કરાવ્યું છે. દાઢી બાઢી બધું મસ્ત એક નંબર કરી દીધું છે. તમે પહેલાના બ્લોગમાં પણ જોયું હશે, એમાં પણ કેવું લાગતું હતું, નામે પણ કેવું લાગે છે. અને આપણી છે આપણી ગાડી. હું ને અપુભાઈ બંને આવ્યા હતા. તો ચાલો હવે આપણે જઈએ. ભેગા રાખે ને વાળ બાળ બધું. એક નંબર કેવા લાગે બધા કહેજો, જરાક કોમેન્ટમાં કહેજો. ભાઈને પણ દાઢી બાઢી બધું સેટ કરાવી નાખ્યું છે. કાલ પાછો માંડવો છે ને અત્યારે વરાજાના બી આરો છીએ.
હું એનો નાનો અણવર છું કા નાનો અણવર અત્યારે શું સ્પેર નો અણવર છું વાળ બાળ કપાઈ નાખ્યા એટલે હવે કઈક મજા આવી હવે કઈક લાગ્યા રાખી છે હાલો હવે મળીએ પાછા હવે ઘર બાજુ જવા દેવી કા ફાઇનલી ભાઈ આપણે ઘનશ્યામભાઈ ને હિંમતભાઈ બે આવી ગયા છે સાઈન આપણને બૂટ આપવા હાટું આવ્યા છે જોઈ મગજ તો ફૂલ થઈ ગયો છે કેમ કે રાતના અત્યારે 12 વાગ્યા છે અને આપણે આ વેદભાઈ ને એને બૂટ બાકી હતા ને એમાં આમાં એવા બધા નકરા ન કરવાના હોય વેદ ક્યાં ગયો વેદ ક્યાંય ગયો મેન વ્યક્તિને જ બૂટ બાકી હતા આખો દી આંટા માર્યા પણ એને બૂટ ન લીધા આપણા ગોસ્વામી છે હે અને આપડા રાજકોટમાં જે શૂઝ આવું નામ છે મોટા મોટું એને આ નવી બ્રાન્ડ ખોલી ક્યાં ગયું આવડું આ ને આ અને એક હતી સામે હેઠે એ તો અહીંથી નહીં બતાય આ બોડી બધું બહાર છે હમણાં ખોલે એટલે બતાડ્યું આખું નવું લોકેશન છે બતાય છે અહીંથી તો આ નવી દુકાનનું આવું કલેક્શન છે બધું હજી બધું નીચે પીડ્યું છે આ બધું હજી આમાં ગોઠવવાનું છે અને જરૂર તમે વિઝિટ લેજો શોરૂમની આપણે ઘનશ્યામભાઈના હે મેન્શનમાં તો યુટ્યુબમાં મુકાય છે એવું છે હા એમાં લખી શકશું આપણે શૂઝ આવું છે એમ રાજકોટમાં છે ભાઈ શૂઝ આવું વેચતું છે ને કે આડા હોળા વીખમાં તું કાંઈ અને તને કાંઈ હળી કરવા નથી બોલાવ્યો ના એને કાંઈ લેવાનું નથી આપણે એકને ખાલી લેવાના છે ચેલ્સી આપી જો એટલે આપણે વૈયા થઈ ઘરે હજી આ બધું ઓપનિંગ છે ભાઈ નું હજી નવી શોપ લીધી છે એટલે નીચે તો હતી જ ત્યાં રેગ્યુલર છે હાલતી હતી એમને આ થોડુંક વધાર્યું છે એને શૂઝ હાઉસ ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે શૂઝ હાઉસ ફોલો કરી લેજો બધા તો આ બધું આમાંથી માંડ વિખાવીને આપણું આ ફાઇનલ આવ્યું છે આપણે આ ફાઇનલ કર્યા છે ભાઈ ભારી માત્રામાં બૂટની શોપિંગ કરી લીધેલી છે 1 2 3 4 ખોખા ભેગા કર્યા છે 4 ખોખા ને 150 રૂપિયાની ખરીદી કરી લીધી છે શૂઝ હાઉસમાં ઈ પણ શૂઝ હાઉસમાં આમે પણ છે આ છે શિવહરી મહાન કેવું લાગ્યું નિખિલ બાબુ તમને કલેક્શન હે 1 નંબર ને તો વાંધો નહીં કા બરોબર ને 150 તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે વરાજાના રૂમમાં અને વરાજાનું બધું પેકિંગ કરી નાખ્યું છે આપણું પણ હોતન થઈ ગયું છે અહીંયા મારા નિખિલના બધાના બૂટ અહીંયા પીડા છે ના પાછા ન્યૂ એડેડ અને આ છે આપણી જોધપુરી એનો રૂમ પણ બાકી ઝગમગારા માર્યો હા નિખિલ કેવો છે રૂમ બાકી હે ને જોઈ લાગ્યા રાખે હો પણ તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધીનો જ હતો મળીએ હવે કાલના નવા વ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સારું હાલો હર હર મહાદેવ બરાબર ને તમારે કઈ કેવું છે નિખિલભાઈ શાંતિ મોજ કરો બધા હા લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હર હર મહાદેવ